નમસ્તે. કઈ રીતે વજન ઉપાડવું જોઈએ કમરના દુખાવાથી બચવા માટે? આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ. ઉપરની આકૃતિમાં ડુ લખેલું છે અને નીચે ડોન્ટ લખેલું છે કે હેવી વેઇટ લિફ્ટ કરવાનું આપણે ક્યારેય સંજોગો વસવાટ પરિસ્થિતિ પ્રમાણે કે વધારે વજન ઉપાડવાનું છે તો જો આપણે સિંગલ લિફ્ટ કરીએ, આપણે એકલા લિફ્ટ કરીએ, એનાથી 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ જો લિફ્ટ કરશું તો જે સ્પાઇન ઉપર સ્ટ્રેસ આવવાનું છે એ ઓછું આવશે. નીચેની આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક જ પર્સન હેવી બલ્કી લોડ લિફ્ટ કરે છે. તેનાથી આખું પોસ્ચર જ ચેન્જ થઈ જાય છે, આખું પાછું નમી જવાય છે, પાછળના સ્પાઇન ઉપર એટલું સ્ટ્રેસ વધે છે, ગોઠણ ઉપર વધે છે કે એના બેક મસલ્સને, સ્પાઇન મસલ્સને ઘણું બધું વર્ક કરવું પડે છે. વજન આપણે હાથથી ઉપાડશું પણ એની ઇનડાયરેક્ટ ઇફેક્ટ સ્પાઇન ઉપર થવાની છે કે આપણી કેપેસિટીથી વધારે લોડ હશે, વજન વધારે હશે ત્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવી શકે. તો એ સંજોગોમાં આપણે એકલા લિફ્ટ કરીએ એની જગ્યાએ 2 કે 3 વ્યક્તિ જો ટીમ વર્ક કરીને લિફ્ટ કરીએ તો આપણે સ્પાઇન ઉપર છે એ સ્ટ્રેસને આપણે ઓછું કરી શકીએ, દુખાવો ન થઈ શકે. Do lift as a team. Do lift bulky or heavy loads as a team. Doing so it's smart and the safe way to work. એટલે બલ્કી લોડ કે હેવી લોડ છે એ આપણે એક વ્યક્તિ કરતાં જો 2 કે 3 વ્યક્તિ લિફ્ટ કરીએ તો એ આપણા માટે સલામત રહેશે, સેફ વે છે. આપણા શરીરની કેપેસિટી હોય તો બરાબર છે, પણ કેપેસિટીથી વધારે જો સ્ટ્રેસ આવી જશે તો આપણને કદાચ કમરનો દુખાવો થઈ શકે છે. ડોન્ટ લિફ્ટ બલ્કી લોડ અલોન. ડોન્ટ લિફ્ટ બલ્કી ઓર હેવી લોડ અલોન. Doing to puts great stress on your back muscles and spine. જો આપણા બોડી સ્ટ્રક્ચર કરતાં વધારે બલ્કી લોડ હશે, વજન વધારે હશે અને આપણે ડેરિંગ કરશું, સાહસ કરશું તો પાછળના જે સ્પાઇન મસલ્સ પર સ્ટ્રેસ આવી શકે અને એના કારણે પણ દુખાવો થઈ શકશે. સેકન્ડ પેટર્ન છે બીજી, કઈ રીતે આપણે લિફ્ટ કરવામાં કમરની સાવચેતી બેક રાખી શકશું. Do turn with legs. Do move your legs and feet when turning or lowering the load. Avoid twisting at your waist. સપોઝ આપણે વજન લિફ્ટ કરીને આપણે જાતા હોય છે ત્યારે આપણે કમરમાંથી તરત ફરવાની જગ્યાએ, ટ્વિસ્ટ કરવાની જગ્યાએ જો આપણા પગની મૂવમેન્ટ કરશું, આપણા પંજાની મૂવમેન્ટ કરશું તો જે ટ્વિસ્ટિંગ મોશન આવવું જોઈએ છે એ ઓછું આવશે. ડોન્ટ ટ્વિસ્ટ વેન લિફ્ટિંગ. જ્યારે આપણે વજન આપણા હાથમાં હોય છે ત્યારે આપણે ડાયરેક્ટ કમરથી ફરીએ એના કરતાં પગની મૂવમેન્ટ કરશું, ગોઠણમાંથી પગ ફેરવશું, પંજામાંથી પગ ફેરવશું અને પછી થોડુંક ફરવાની કોશિશ કરશું તો આપણા કમર માટે સેફ છે, એના ઉપર સ્ટ્રેસ વધશે નહીં. પણ આપણે નીચેની આકૃતિમાં જોઈ રહ્યા છે પગ સીધો હશે ને આપણે કમરમાંથી ફરવાની ટ્રાય કરશું, પગ હલાવ્યા વગર કમરમાંથી ફરશું તો કમરના મસલ્સ ઉપર સ્ટ્રેસ વધી જશે. આપણે વજન સાથે, વજન હાથમાં હોય છે પણ આપણે ફરવાથી જે પાછળના બેક મસલ્સ છે, રોટેટર મસલ્સ છે એના ઉપર ટેન્શન વધી જશે, ખેંચાઈ જશે. હાથના કારણે કમરમાંથી ફરવાથી સ્ટ્રેસ થશે. એની જગ્યાએ જો આપણે પગ વાળશું તો બેક મસલ્સ છે, પાછળના કમરના મસલ્સ છે એને એકદમ હેવી વર્ક નહીં કરવું પડે, કમ્પેન્સેટરી મૂવમેન્ટ થશે, પગની મૂવમેન્ટ થશે અને બેકના મસલ્સ એટલા રિલેક્સ રહેશે. આ થર્ડ પોઝિશન છે વેન વી આર લિફ્ટિંગ કે ડુ યુઝ યોર લેગ. કે જ્યારે પણ નીચેથી આપણે, આ કોમન સ્થિતિ છે આપણા માટે, જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, કે જ્યારે નીચેથી આપણે વસ્તુ લેવા માટે ઊંચકવાની કોશિશ કરીએ છીએ ત્યારે જો આપણે ડાયરેક્ટ કમરમાંથી વળીએ એની જગ્યાએ જો આપણે થોડાક પગ વાળશું, પગ થોડાક પોળા કરશું, નીચેથી પંજાને, કમર સીધી રાખશું, ડોક સીધી રાખશું
અને જે પેટના સ્નાયુ છે એને જો ટાઈટ રાખશું તો સ્પાઇન ઘણું બધું પ્રોટેક્ટ થશે. સ્પાઇન ઉપર ઘણી બધી ઓછી ઇફેક્ટ આવશે. આપણે લિફ્ટે કરી શકશું અને આપણા બોડીને જાળવી શકશું. આપણી તકલીફમાંથી આપણે લાંબા ટાઈમે બચી શકશું. રૂટીનમાં આ ટેકનિક આવવા પછી આપણને એટલું બધું યાદ નહીં રાખવું પડે કે મારે કાંઈ નીચેથી વસ્તુ લેવી છે તો મારે આ પદ્ધતિથી જ લેવી છે. પગ વાળવા છે, પગ પોળા કરવા છે, કમર સીધી રાખવી છે, ડોક સીધી રાખવી છે, પેટ અંદર ટાઈટ રાખવું છે. પેટ અંદર ટાઈટ રાખવાની બાયોમિકેનિક્સ છે. સપોઝ આપણે જ્યારે પણ નીચે નમીને વજન ઉપાડવા જાય છીએ ત્યારે જો આપણે પેટ ટાઈટ રાખશું, પેટ અંદર રાખશું તો જે પાછળના મસલ્સ છે એ સ્ટ્રેસ થવાનું, ખેંચાવાની શક્યતા ઘણી બધી ઓછી થઈ જશે. અને વેરી સેફ પોઝિશન છે કે આપણે વર્કએ કરી શકશું અને આપણને કાંઈ તકલીફ નહીં થાય. ડુ યુઝ યોર લેગ્સ. ડુ લિફ્ટ ધ લોડ યુઝિંગ યોર પાવરફુલ લેગ એન્ડ બટક મસલ્સ. Your feet should be wide apart, head and back upright. Keep abdominal muscles tight and load in close. કે આપણા જે લેગ મસલ્સ છે, બટકના જે મસલ્સ છે, પેલ્વિક મસલ્સ છે એ પાવરફુલ છે. એટલે જો એનો લિફ્ટિંગમાં કમ્પેન્સેટરી માટે ઉપયોગ કરવાથી આપણા જે બેક મસલ્સ છે, એબ્ડોમિનલ મસલ્સ છે એના ઘણા બધા પ્રોટેક્ટ રાખી શકશું. એક મસલ્સને વધારે કામ નહીં કરવું પડે, બધા જ મસલ્સને પાર્શિયલ કોન્ટ્રીબ્યુશન થઈ જશે, ઇક્વલ કોન્ટ્રીબ્યુશન થઈ જશે કે બધા જ મસલ્સ એઝ અ ટીમ વર્ક કરશે. અધરવાઇઝ નીચેની આકૃતિમાં જોઈ રહ્યા છે, ડોન્ટ યુઝ યોર બેક, ડોન્ટ લિફ્ટ ધ લોડ વે વિથ યોર રિયલ એન્ડ હાઈ એન્ડ યોર હેડ લો. યુઝ યોર લેગ મસલ્સ, ડોન્ટ યોર વીકર લો બેક મસલ્સ. એમાં આપણે જોઈ રહ્યા છીએ કે આખું જ આપણું શરીર નમવાથી જે પાછળની સ્પાઇનની આખી સ્થિતિ ચેન્જ થઈ જશે, સ્પાઇનની આખી બેન્ડ થઈ જશે અને પાછળના મસલ્સ એકદમ ટેન્શન પોઝિશનમાં આવી જશે, ખેંચાણની સ્થિતિમાં આવશે. કદાચ આપણને નાની ઉંમરમાં આને એટલો અહેસાસ ન થાય પણ અમુક ઉંમર પછી જો આપણે આ રીતે સાવચેતી રાખીએ તો લાંબા સમય સુધી, વર્ષો સુધી આપણે કમરના દુખાવામાંથી આપણે અચૂક બચી શકશું. જે સેફ પોઝિશન છે એ સાયન્ટિફિક પોઝિશન છે કે એનાથી આપણું કામે અટકવાનું નથી, આપણું કામે થવાનું છે અને આપણા શરીરમાં કોમ્પ્લિકેશન, સાઈડ ઇફેક્ટ ઓછી આવશે. કે વેરી સેફ એક્સરસાઇઝ છે કે થોડુંક આપણે નમી જવાનું, પગ વાળવાના, પગ પોળા રાખવાના અને જે વજન આપણે ઊંચકવાનું છે એને વચ્ચે રાખશું કે બેઝ આપણો છે એની નજીક રાખશું, શરીરની નજીક રાખશું તો આપણા શરીરને ઓછું કામ કરવું પડશે. કમર સીધી રહેશે, ડોક સીધી રહેશે અને પેટને અંદર ખેંચીને રાખવાથી જે પાછળના સ્નાયુને છે ઘણું બધું ઓછું વર્ક કરવું પડશે. ઘણા બધા સ્ટ્રેસફુલ નહીં રહે, ટેન્શનમાં નહીં આવે. આ ચોથી પોઝિશન છે કે જે ઉપરની આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે વેટ લિફ્ટ કરેલું છે એ ટ્રોલીમાં છે. ટ્રોલીથી આપણે વજન આગળ લઈ જાય છે અને બીજી આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ એ વાંકા વળીને વજન લિફ્ટ કરીએ છીએ. કે જે વજન વધારે હોય છે, આપણે ફર્સ્ટ પોઝિશનમાં જોયું કે વજન વધારે હોવાથી, આપણી કેપેસિટી ઉપર હોવાથી આપણા મસલ્સ ગમે ત્યારે ખેંચાઈ શકે છે. એની જગ્યાએ 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ જો આપણે લિફ્ટ કરશું તો ઇક્વલ કોન્ટ્રીબ્યુશન થશે, બધા જને થોડુંક થોડુંક વજન આવશે. પણ એ ઓપ્શન આપણી પાસે હાજર ન હોય એ સ્થિતિમાં અને આપણે વજન થોડાક અંતર સુધી લઈ જવાનું હોય ત્યારે બેસ્ટ વે છે કે આપણે ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ, ટ્રોલીનો યુઝ કરીએ કે જે વજન છે ટ્રોલીમાં આવી જવાનું છે. એટલે આપણે તો ટ્રોલી જ ખાલી સ્લાઇડ કરવાની છે, વજન આપણે ઊંચકવાનું જ નથી. એટલે આપણે એકદમ રિલેક્સ રીતે અંતરે આપણે જવાનું હોય, 5 કિલોમીટર, અડધો કિલોમીટર આગળ વજનને લઈ જવાનું હોય તો આપણે એના માટે ઘણા સેફ થઈ જશું કે વજન આપણા શરીર ઉપર આવવાનું જ નથી, ટ્રોલી ઉપર વજન છે, ખાલી આપણે ટ્રોલીને ગાઈડ કરવાનું છે કઈ બાજુ જવાનું છે. જે નીચેની આકૃતિમાં જોઈ રહ્યા છે, વાંકા વળીને વજન ઊંચકવાથી જે સ્પાઇન ખેંચાઈ જશે, લેગ મસલ્સ ઉપર એટલી ઇફેક્ટ થશે અને આપણી કેપેસિટી ઉપર વર્ક થાય છે. એટલે આપણી કેપેસિટી ઉપર વર્ક થશે એટલે વજન એ આપણા સ્પાઇન ઉપર જ લાગવાનું છે, ભલે આપણે હાથથી કોશિશ કરશું તોય.
આ આપણે 4 સ્થિતિમાં વજન કઈ રીતે ઉપાડવું કમરના દુખાવાથી બચવા માટે એના વિશે વાત કરી કે વજન વધારે હોય એને આપણે લાંબા અંતરે થોડોક અમુક સમય સુધી અમુક અંતરે લઈ જવાનું હોય છે ત્યારે ટ્રોલીનો યુઝ કરીએ તો વેરી સેફ છે અને વર્ક ઓછું કરવું પડશે અને ઇન્જરીના ચાન્સ ઓછા રહેશે. બીજી આકૃતિમાં આપણે જોયું કે વજન ઊંચકથી નીચેથી લિફ્ટ કરતી વખતે આપણે કેપેબલ હોય એટલું જ વજન હોય તોય આપણે જો આ સ્થિતિ મેન્ટેન કરશું, પગ વાળીને કમર સીધી રાખીને પેટ અંદર લઈને પગ પોળા કરીને પછી લિફ્ટ કરશું તો પણ આપણે સ્પાઇનને ઘણી બધી પ્રોટેક્ટ કરી શકશું, એને રક્ષણ આપી શકશું. ત્રીજી પોઝિશન જોઈ કે આપણા હાથમાં વજન હોય છે અને આપણે ફરવાનો સંજોગ આવે છે, ટ્વિસ્ટ થવાનો સંજોગ કે આપણે સીધા જતા હોય છે અને વજન બાજુમાં ક્યાંક રાખવાનું હોય છે, રાઈટ કે લેફ્ટ, તો આપણે કમરમાંથી ફરવાની જગ્યાએ થોડાક પગ પહેલાં ફેરવશું, પછી ધીરે ધીરે આપણું શરીર ફેરવશું, ગોઠણમાંથી, પંજામાંથી અને ધીરે ધીરે ટ્વિસ્ટ થવાથી કમર ઉપર ડાયરેક્ટ પ્રેશર નહીં આવે, સ્ટ્રેસ નહીં આવે, ટેન્શન વધશે નહીં. અને ફર્સ્ટ વનમાં જોયું કે વધારે વજન હોય તો જે આપણી કેપેબિલિટીથી ઉપર વજન હોય અને જો આપણે ઊંચકવાનો પ્રયત્ન કરશું તો સ્પાઇન ઉપર લોડ વધી જશે. એની જગ્યાએ જો 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ આપણે બલ્કી વેઇટ કે હેવી લોડ ઉપાડશું તો બેક મસલ્સનું રક્ષણ થશે અને આપણું જે પોસ્ચર છે એ બદલાશે નહીં. ઘણીવાર આપણું વજન જે વેઇટ લિફ્ટ કરવાનું છે વજન આપણે ઊંચકી લઈશું પણ આપણું શરીર એટલું ટાઈટ થઈ જશે, પાછળ નમી જશું, બરાબર છે, તોય આપણે વજન મૂકશું નહીં. પણ એ ઇનડાયરેક્ટલી એની સાઈડ ઇફેક્ટ આવવાની જ છે શરીરમાં. ભલે આપણે ઊંચકી શકીએ છીએ પણ આપણા ફેશિયલ એક્સપ્રેશન બદલાઈ જાય, આપણું પોસ્ચર ચેન્જ થઈ જાય તો ઇન્ડિકેટ કરે છે કે આપણું શરીર એ વજન લિફ્ટ કરવા માટે કેપેબલ નથી. તો એ ઓપ્શન આપણે વિચારવા કરતાં બીજા વ્યક્તિની મદદ લઈ લઈશું તો આપણું પોસ્ચર છે એ પણ બદલાશે નહીં અને વજનના કારણે જે સ્પાઇન ઉપર સાઈડ ઇફેક્ટ આવવાની છે, સ્ટ્રેસ આવવાની છે એને અટકાવી શકશું, એનાથી બચી શકશું, કમરના દુખાવામાંથી બચી શકશું. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.